મોરબી પીપલ્સ ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટીની ચૂંટણી જાહેર થતાં અમે લોકોએ પરિવર્તન પેનલના નામથી ચૂંટણી લડવા માટે પેનલ ઉતારી અને આ પેનલ ઉતારવા માટે અમે શા માટે ઉતારી એ અમે લોકો સમક્ષ મીડિયા સમક્ષ વાત કરવા માટે અત્યારે સામે આવ્યા છીએ કે આ લોકોની જે મિલીભગત હતી અને આ લોકોએ જે વહીવટો કરેલા છે એ વહીવટો સભાસદોને ખૂબ મોટી નુકસાની તરફ લઈ જઈ રહ્યા છે. એટલે અમે આ પરિવર્તન પેનલ ઉતારી છે. અમે કોઈ બીજી વસ્તુ માટે કે સત્તા માટે કે આ કાંઈ લેવા માટે નહીં, પરંતુ સભાસદોના હિત માટે અમે જાહેરમાં આવ્યા છીએ. આ લોકોએ શું કર્યું એ જો ખાસ બતાવ્યું તો જે સમિતિ પહેલાં હતી એને આ લોકોએ આક્ષેપો કરી અને સસ્પેન્ડ કરાવડાવી અને પોતાની પેનલ ઉતારી અને હવે શા માટે એને પાછા પોતાની અંદર દાખલ કરવા પડ્યા છે? જો એ લોકો ભ્રષ્ટાચારી હતા, એ લોકોએ ખોટું કર્યું હતું અને તમે એને સસ્પેન્ડ કર્યા હતા, તો પાછા એને તમારી પેનલમાં કેમ લીધા? તમે સારા લોકો હતા તો તમારે એને લેવાની જરૂર કેમ પડી? આ અમારો ખાસ સભાસદોને પણ પ્રશ્ન છે અને સામેની પેનલવાળા લોકોને પણ અમારો પ્રશ્ન છે. બીજી વસ્તુ કે તમે જે 5 વર્ષ વહીવટ કર્યો, આ મંડળી આ પીપલ્સ જ્યારે 72 લાખનો નફો કરતી હતી અને તમે જે વહીવટ હાથમાં લીધો અને તમે વહીવટ કરતાં કરતાં છેલ્લા ઓડિટ રિપોર્ટના આંકડા મુજબ તમે 27 લાખ નો નફો દેખાડ્યો છે. તો આ નફો ગયો ક્યાં? અને આ નફો નહીં થવા માટેના જવાબદાર જે લોકો છે એ લોકોને પાછા તમે અત્યારે પેનલમાં ઉતાર્યા છે. તો હજી આવો તમારે વહીવટ કરવાનો છે. ભ્રષ્ટાચારીઓને તમે સાથે લ્યો છો, જેને વહીવટ કરી અને મંડળીને ખાડા તરફ લઈ જઈ રહ્યા છે એવા લોકોને તમે સાથે લ્યો છો. તો અમે આને રોકવા માટે અમે પરિવર્તન પેનલ તરીકે જાહેરમાં આવ્યા છીએ. જે લોકોને કલમ 81 હેઠળ તમે સસ્પેન્ડ કરાવેલા છે, જે ખરેખર તો ચૂંટણી લડી ના શકે, પરંતુ તમે લોકોએ એની સામેના કેસો પાછા ખેંચ્યા છે. તો દોષિતો સામેના કેસ શા માટે પાછા ખેંચ્યા? તમે જો ખરાબ લોકો હતા, તમે એની સામે લડી અને એને સસ્પેન્ડ કરાવડાવ્યા અને તમે જેના સામેના કેસો પાછા ખેંચ્યા, તો આવું શા માટે કરવામાં આવે છે? આ મંડળીને તમે ક્યાં લઈ જવા માગો છો? એ મારો પ્રશ્ન છે. પોતાની પેનલની વિરુદ્ધમાં કોઈ લોકો ફોર્મ ઉપાડે અને ચૂંટણી લડવાની તૈયારી કરે, તરત એને ફોન કરવામાં આવે છે, એને દબાવવામાં આવે છે, એને ના પાડવામાં આવે છે. તો શા માટે આટલી બધી સત્તા લાલસા શા માટે છે? આ મંડળીમાં તમારે તો એવું શું લેવાનું છે? આ ક્રેડિટ સોસાયટીમાંથી એવું તો શું લઈ લેવાનું છે? તમે બીજા લોકો લડે નહીં એવો તમે પ્રયત્ન કરો છો. આ પણ મારો એક પ્રશ્ન છે લોકોને. બીજું કે અમે જે પેનલ ઉતારી હતી, અમારા જે ઉમેદવારો હતા એમાંથી ઘણા બધાના ફોર્મ ખોટી રીતે રિજેક્ટ કરવામાં આવ્યા છે. ક્ષુલ્લક કારણોસર તમે એના ફોર્મ રિજેક્ટ કરો છો. તમે ફોર્મ સારું મૂકતા નથી, વ્યવસ્થિત એમાં કોઈ સ્પષ્ટતા રાખતા નથી. જે ખરેખર મંડળી માટે જે ફોર્મનો નમૂનો છે એ નમૂનાની જગ્યાએ તમે તમારો પોતાનો નમૂનો જાહેર કરી અને લોકો પાસે ફોર્મ ભરાવડાવો છો અને પછી એ ફોર્મ રિજેક્ટ કરાવડાવો છો. આ પણ એટલા માટે કે બીજા કોઈ તમારી સામે ના આવે. તો આ પણ અમારો પ્રશ્ન છે કે તમે આવું કાર્ય શા માટે કરો છો? આ મંડળીમાંથી તમારે શું એવું લેવાનું છે કે તમે આ લોકોને ફોર્મ રિજેક્ટ કરાવડાવ્યા છે? આવી નાની એવી સંસ્થાની અંદર તમારે તમારું શાસન રાખવા માટે આટલા બધા ધમપછાડા કરે છે. એવું શું કારણ છે કે પોતાનું શાસન ટકાવી રાખવા માટે આ મંડળીની અંદર એ લોકો કરીએ છે? તમે લોકોએ છેલ્લે જે સભાસદોને ભેટ આપી, એક ટુવાલ ભેટ આપ્યો, શું તમારે આગળ ઉપર જઈ અને એક
નેપકિન ભેટ આપવું એવું વહીવટ કરવા માટે તમે આમાં આવવા માગો છો? જો આ લોકો રહ્યા તો હું સભાસદોને વિનંતી કરું છું કે જો લોકોએ તમને ખાલી ફક્ત ટુવાલ ભેટ આપ્યો છે અને જો આને તમે આગળ કરશો તો આગળ જતાં તમને ફક્ત એક નેપકિન ભેટ મળશે. માટે જાગો, આ પણ અમારી અપીલ છે. બધા લોકોને આ પહેલાં જ્યારે ચૂંટણી થઈ ત્યારે વિરોધમાં જે લોકો ઊભા હતા એને પ્રલોભનો આપી અને પોતાની બાજુ પોતાનામાં લઈ અને સામે કોઈ લડે નહીં એવા પ્રયત્નો અગાઉ કરેલા. આ વખતે પણ એવા પ્રયત્નો થયેલા, પણ અમે સભાસદોના હિત માટે અમે કોઈ બાંધછોડ કરી નથી. જે પણ સભાસદોનું રિઝલ્ટ આવશે અમને શિરોમાન્ય છે, પરંતુ અમે સભાસદોના હિત માટે લડી છીએ અને લડતા રહેવાના. આ વહીવટ આપણે જોયો, આવો વહીવટ જે આ લોકોએ અત્યાર સુધી કર્યો છે, હું સભાસદોને ખાસ વિનંતી કરું છું કે હજી આ લોકોને તમારે વહીવટ આપવો છે કે આમાં સુધારો કરવો છે, તો આ પરિવર્તન પેનલ સુધારો કરવા માટે ચૂંટણી લડી રહી છે. અમને સહકાર આપો, અમે જરૂર સારી ઓલી કરીશું. અમે અમારો ચૂંટણી ઢંઢેરો પણ જાહેર કરીએ છીએ કે અમે પીપલ્સની અંદર કેવા કામો કરીશું. એના માટે હું અમારા ખંજારિયા સાહેબને વિનંતી કરું. હા, તો અમે અમારા ચૂંટણી ઢંઢેરો પણ અત્યારે ડિક્લેર કરીએ છીએ કે આગામી જો અમારી પેનલ જીતશે તો અમે શું કરીશું. જો અમારી પેનલનો વિજય થશે તો અમે સૌથી પહેલાં ભ્રષ્ટાચાર વગરનો વહીવટ કરીશું. બીજું, મંડળીની અંદર આવતા સભાસદો સાથે અમારા કર્મચારીઓ અને અમારા જે કાંઈ હોદ્દેદારો હશે એનો વ્યવહાર બહુ સારો હશે અને એને વિથ રિસ્પેક્ટ એની સાથે કામ કરીશું. પીપલ્સનો નફો વધે એવો વહીવટ કરીશું. સભાસદોને દર વર્ષે ભેટ આપીશું. સભાસદોને દર વર્ષે સારું ડિવિડન્ડ આપીશું. પીપલ્સની લોનનો વ્યાપ વધે એના માટેના આયોજન કરીશું. પીપલ્સમાં વધારે ડિપોઝિટ આવે એવું વિશ્વાસનું વાતાવરણ પેદા કરી લોકોને સાથે લઈ અને વધારે ડિપોઝિટ લઈ અને એના થકી અમે વધારે લોન આપીશું. પીપલની વ્યાપ વધે અને પીપલની અંદર વધારે સભાસદો થાય, પીપલ્સને દિવસે ને દિવસે મોટી થાય એવા કામ કરીશું. દર મહિને સભાસદોના સૂચન માટે અમે એક મિટિંગ રાખીશું. સભાસદોના જે સૂચન હશે અને એમાં સારા સૂચનો અમલ મૂકવા જેવા સૂચનો હશે એનો અમલ વહીવટમાં કરીશું. આ બધા કાર્યો અમે સભાસદોના હિત માટે કરીશું, એ અમે અત્યારે ડિક્લેર કરીએ છીએ. આપ સૌનો ધન્યવાદ, આભાર. જય ભારત.